હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ નાઉન્સ. આજની જે આપણે તલાટી માટેની પોલિટીની સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એમાં આજનો આપણો ટૉપિક છે ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ. કે ભારતના બંધારણનો ઉદ્ભવ કેવી રીતે થયો છે અને વિકાસ કેવી રીતે થયો છે આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, સો આજે આપણે જાણવાનું છે બંધારણીય સભા એટલે કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી વિશે. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી છે એની રચના આપણે કેબિનેટ મિશન અંતર્ગત થઈ હતી, જે 1946માં આવેલું હતું. હવે આ જે એસેમ્બલી છે એની અંદર ટોટલ 389 સભ્યો હતા, જેમાંથી 292 સભ્ય છે બ્રિટિશર્સ હતા, 93 છે અલગ અલગ રજવાડામાંથી હતા અને 4 છે ચીફ કમિશનર પ્રાંતમાંથી હતા. હવે આપણે જોયું તો આની પ્રથમ બેઠક છે 9 ડિસેમ્બરે થઈ હતી અને ત્યારે કાયમી અધ્યક્ષ તરીકે આપણે હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. કાયમી નહીં, અસ્થાયી અધ્યક્ષ. ત્યારબાદ બીજી બેઠક છે 11 ડિસેમ્બરે થઈ હતી ને ત્યારે કાયમી અધ્યક્ષ હતા, જે હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી આપણે ઉપાધ્યક્ષ તરીકે આવશે એચ.સી. મુખર્જી. અને ત્યારબાદ બંધારણીય સલાહકાર પૂછે તો એમાં જવાબ આવશે B.N. રાવ. હવે આ દરમિયાન એક ઉદ્દેશ્યનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો અને આ પ્રસ્તાવ 13 ડિસેમ્બરે જવાહરલાલ નહેરુએ મૂક્યો હતો. હવે 22 જાન્યુઆરી 1947ના રોજ બધાની સંમતિથી આનો સ્વીકાર થયો હતો અને ત્યારબાદ જે ઉદ્દેશ્ય છે એક બંધારણના આમુખનો આધાર બન્યો હતો. હવે આપણે બંધારણ સભાની મહત્વપૂર્ણ સમિતિઓ જોયું તો એક હતી ડ્રાફ્ટિંગ સમિતિ એટલે કે ખરડા સમિતિ, જેના અધ્યક્ષ હતા B.R. આંબેડકર અને જેની રચના 29 ઓગસ્ટ 1947ની અંદર થઈ હતી. તેમાં ટોટલ 7 સભ્ય હતા, જે તમને સ્લાઇડમાં દર્શાવેલ છે, જોઈ લેજો એકવાર. હું નામ બોલી જાઉં છું: આંબેડકર, કૃષ્ણસ્વામી અય્યર, ગોપાલસ્વામી આયંગર, K.M. મુનશી, સૈયદ મુહમ્મદ સાદુલ્લા, N. માધવરાવ. B.L. મિત્તરના સ્થાને હતા અને T.T. કૃષ્ણમાચારી હતા, જે D.P. ખેતાનના સ્થાને હતા. હવે બીજી કમિટી જોઈએ તો સંઘ શક્તિ કમિટી હતી, જેમાં જવાહરલાલ નહેરુ હતા. ત્યારબાદ છે સંઘ બંધારણ કમિટી, એમાં પણ નહેરુ. પ્રાંતીય બંધારણ સમિતિ, જેમાં સરદાર પટેલ. મૂળભૂત અધિકાર અને લઘુમતીઓ અંગેની જે સલાહકાર સમિતિ બનાવવામાં આવેલી હતી એના ચેરમેન પણ સરદાર પટેલ હતા. નિયમ પ્રક્રિયા સમિતિ હતી, એમાં રાજેન્દ્ર પ્રસાદ હતા અને રાજ્ય સમિતિ છે એના જવાહરલાલ નહેરુ હતા. હવે આપણે જોઈએ કે બંધારણનો સ્વીકાર અને અમલ કઈ રીતે કરવામાં આવ્યો હતો. તો બંધારણનો સ્વીકાર છે, પહેલાં તો બંધારણને ઘડવા માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસો લાગ્યા હતા. તેમાં કુલ 11 સત્રો છે અને બંધારણને બનાવવા માટે 64 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. હવે બંધારણનો સ્વીકાર આપણે 26 નવેમ્બર 1949ના રોજ કર્યો હતો અને આ દિવસે આપણે નાગરિકતા છે, આમુખ, ચૂંટણી, કામચલાઉ સંસદ આવા કેટલાક અનુચ્છેદોને લાગુ પાડ્યા હતા. અને જે 26 નવેમ્બર છે એને આપણે બંધારણ અથવા તો સંવિધાન દિવસ કહીએ છીએ અને એનો સંપૂર્ણપણે અમલ 26 જાન્યુઆરી 1950માં થયો હતો અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. આ તારીખની પસંદગી 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણીના સમર્થે કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીની એ પૂર્ણ સ્વરાજના લીધે આપણે ચૂઝ કરેલી છે એ તારીખ. હવે આપણે જોઈએ તો બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ છે. તો સૌથી લાંબુ લેખિત બંધારણ છે. કઈ રીતે? તો તેમાં મૂળભૂત રીતે 395 અનુચ્છેદ, 22 ભાગ અને 8 અનુસૂચિઓ છે. હાલમાં 470+ અનુચ્છેદ છે, 25 ભાગ છે અને 12 અનુસૂચિઓ છે. કઠોરતા અને લવચિકતાનું સંમિશ્રણ છે. કેટલાક ભાગો સરળ બહુમતીથી સુધારી શકાય છે, તો કેટલાક માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. વળી કેટલાક માટે ખાસ બહુમતી પ્લસ રાજ્યોની સંમતિ પણ જરૂરી છે. ફેડરલ સિસ્ટમ છે એટલે કે સંઘીય વ્યવસ્થા એકાત્મક લક્ષણો સાથે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન જોવા મળે છે. દ્વિગૃહીય સંસદ છે, એકલ નાગરિકતા છે, એકીકૃત ન્યાયપાલિકા છે વગેરે ઘણા લક્ષણો છે. સંસદીય શાસન પ્રણાલી છે અને વેસ્ટમિનિસ્ટર મોડેલ પર આધારિત છે અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, મંત્રી પરિષદ વગેરે પણ જોવા મળે છે, જે નામમાત્રના વડા અને વાસ્તવિક વડા તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે બંધારણની બીજી વિશેષતાઓ જોઈએ તો એક આપણને મૂળભૂત અધિકાર મળેલા છે અંડર પાર્ટ 3 અને આર્ટિકલ છે
12 to 35 જે નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત હકો છે. ત્યારબાદ એક મૂળભૂત ફરજ બી છે, એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ વિચ આર અંડર પાર્ટ 4A આર્ટિકલ 51A. અને આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એ સુમણસી સમિતિ હતી એના ભલામણથી 42માં સુધારાની અંદર આપણે બંધારણની અંદર ઉમેરવામાં આવી છે. ત્યારબાદ DPSP એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ આવેલા છે, જે ભાગ 4માં છે. અને ત્યારબાદ આપણું જે બંધારણ છે એકીકૃત અને સ્વતંત્ર ન્યાયપાલિકા દર્શાવે છે, એટલે કે સર્વોચ્ચ અદાલત, ઉચ્ચ અદાલત, નીચલી અદાલત જોવા મળે છે. ત્યારબાદ ન્યાયિક પુનરાવલોકનનો પણ આપણને અધિકાર મળેલો છે. નેક્સ્ટ છે આમુખ. આમુખ એટલે કે પ્રિએમ્બલ. તો પ્રિએમ્બલ શું છે જાણીએ તો પ્રિએમ્બલ છે બંધારણનો સાર દર્શાવે છે, બંધારણનું એક દર્શન કે ઉદ્દેશ્ય કહી શકીએ. અમે ભારતના લોકોથી શરૂ થાય છે આપણું પ્રિએમ્બલ એટલે કે આમુખ. એના મુખ્ય શબ્દ જોઈએ તો એક તો છે સાર્વભૌમ, એટલે કે ભારત કોઈ વિદેશી સત્તા પર નિર્ભર નથી. ત્યારબાદ છે સમાજવાદી, એટલે કે સમાજમાં આર્થિક અને સામાજિક સમાનતા જોવા મળે છે, અને આ આપણે 42 અમેન્ડમેન્ટ એક્ટથી એડ કરેલ છે. ત્યારબાદ છે બિન સાંપ્રદાયિક, એટલે કે રાજ્યનો કોઈ સત્તાવાર ધર્મ નથી, બધા ધર્મ સમાન છે. આ પણ 42 અમેન્ડમેન્ટથી એડ કરેલ છે. ત્યારબાદ નેક્સ્ટ છે લોકતાંત્રિક, એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલ સરકાર. ત્યારબાદ છે ગણરાજ્ય, કે રાજ્યનો વડો ચૂંટાયેલો હોય છે. ન્યાય તો તમને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય જોવા મળે છે. સ્વતંત્રતા તો વિચારની સ્વતંત્રતા છે, તમે અભિવ્યક્તિ કરી શકો છો, આસ્થા, શ્રદ્ધા, ઉપાસનાની બધાની સ્વતંત્રતા છે. સમાનતા તો દરજ્જો અને તકની એક સમાનતા જોવા મળે છે. બંધુત્વ એટલે કે વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે છે. અને અખંડિતતા એ આપણે 42માં સુધારા દ્વારા એડ કરેલ છે. અને આમુખનું મહત્ત્વ શું છે? તો આ જે આમુખ છે એ બંધારણની વ્યાખ્યા અને અર્થઘટન માટે એક માર્ગદર્શક છે. શું તે બંધારણનો ભાગ છે? તો હા, કેશવાનંદ ભારતી કેસ જે 1973માં થયો હતો તેના દ્વારા એ આમુખ એટલે કે પ્રિએમ્બલને બંધારણનો ભાગ બનાવવામાં આવેલ છે. શું આપણે તેમાં સુધારા કરી શકીએ છીએ? હા, મૂળભૂત માળખાને નુકસાન કર્યા વગર આપણે તેમાં ચેન્જીસ કરી શકીએ છીએ. અને અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર સુધારો થયો છે, એ છે 42મો સુધારો 1976. હવે નેક્સ્ટ આપણે બંધારણના મહત્ત્વના અનુચ્છેદ જોવાના છે, કે ભાગ 1ની અંદર શું છે તો સંઘ અને તેનું ક્ષેત્ર છે. અને અનુચ્છેદ 1 એટલે આર્ટિકલ 1 છે કે ભારત રાજ્યોનો સંઘ છે. અને ભાગ 1ની અંદર આર્ટિકલ 1થી 4 આવે છે. ત્યારબાદ છે ભાગ 2 જે નાગરિકતા એટલે કે સિટીઝનશીપ બતાવે છે, જેની અંદર અનુચ્છેદ 5થી 11 છે. ત્યારબાદ છે ભાગ 3 મૂળભૂત અધિકાર, જેની અંદર અનુચ્છેદ 12થી 35 છે. ત્યારબાદ 14મો અનુચ્છેદ છે એ કાયદા સમક્ષ સમાનતા દર્શાવે છે. આર્ટિકલ 17 અસ્પૃશ્યતા નાબૂદી. ત્યારબાદ છે આર્ટિકલ 19 જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા દર્શાવે છે. આર્ટિકલ 21 વિચ ઇઝ મોસ્ટ આઈએમપી કે જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. અને 21A એ શિક્ષણનો અધિકાર દર્શાવે છે, જે આપણે 86 અમેન્ડમેન્ટ એક્ટ 2002માં એડ કરેલો છે. ત્યારબાદ છે આર્ટિકલ 32 કે જે બંધારણીય ઉપચારોનો અધિકાર દર્શાવે છે. અને આર્ટિકલ 32ને આંબેડકરજીએ આપણે બંધારણનો આત્મા અને હૃદય કીધો છે. ત્યારબાદ પાર્ટ 4ની અંદર DPSP આવે છે, જેમાં આર્ટિકલ 36થી 51 સુધી છે. જેમાં આઈએમપી જોઈએ તો આર્ટિકલ 40 છે, જેમાં ગ્રામ પંચાયતની રચના થઈ છે. આર્ટિકલ 44 એટલે કે UCC જે હાલ બહુ ન્યૂઝમાં છે, સમાન નાગરિકતા સંહિતા. ત્યારબાદ આર્ટિકલ 48 જેમાં છે કૃષિ અને પશુપાલનનું સંગઠન. અને ત્યારબાદ છે પાર્ટ 4A કે જે મૂળભૂત ફરજ એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ બતાવે છે, જેની અંદર એક જ આર્ટિકલ છે 51A. હવે આપણે જોઈએ તો ભાગ 5ની અંદર સંઘ સરકાર વિશે બતાવેલું છે, જેના આર્ટિકલ છે 52થી 151. તો આર્ટિકલ 52 ભારતના રાષ્ટ્રપતિ વિશે છે. 63 એ ઉપરાષ્ટ્રપતિ વિશે છે. 72માં રાષ્ટ્રપતિની ક્ષમાદાન સત્તા વિશે બતાવેલ છે. 76 એ ભારતના એટર્ની જનરલ વિશે છે. 110માં ફાઇનાન્શિયલ બિલની તમને વ્યાખ્યા આપેલી છે. 112ની અંદર બજેટ બતાવેલ છે. 123ની અંદર રાષ્ટ્રપતિનો વટહુકમ બહાર પાડવાનો અધિકાર છે. 124માં સુપ્રીમ કોર્ટની સ્થાપના છે. અને 148 એ કેગ વિશે છે.
હવે જોઈએ તો ભાગ 6 એ રાજ્ય સરકાર છે, જેમાં અનુચ્છેદ 152થી 237 છે. જેવી રીતે આર્ટિકલ કયો હતો પેલો 72, હા, એમાં રાષ્ટ્રપતિની ક્ષમાદાન સત્તા હતી, તો અહીંયા 161માં રાજ્યપાલની ક્ષમાદાન સત્તા છે. 213માં રાજ્યપાલનો વટહુકમ બહાર પાડવાનો અધિકાર છે, અને 214ની અંદર રાજ્યો માટે ઉચ્ચ અદાલતો છે. ભાગ 9ની અંદર પંચાયત આવે છે, જેના આર્ટિકલ છે 243થી 2430, જે 73rd અમેન્ડમેન્ટ એક્ટથી એડ કરેલ છે. ભાગ 9 એમાં આવશે નગરપાલિકા. હવે આ જે નગરપાલિકા છે એ અનુચ્છેદ 243P થી 243ZG સુધી છે, અને આને આપણે 74th અમેન્ડમેન્ટ એક્ટથી એડ કરેલ છે. પછી ભાગ 10માં છે અનુસૂચિત અને આદિવાસી વિસ્તારો. હવે નેક્સ્ટ છે ભાગ 11, જેમાં સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધ દર્શાવેલ છે. ભાગ 14માં સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ બતાવેલી છે. ભાગ 14ની અંદર અનુચ્છેદ 315 IMP છે, જેમાં સંઘ અને રાજ્ય માટે જાહેર સેવા આયોગની વાત થઈ છે. ભાગ 15માં ચૂંટણી છે, એમાં 324 આર્ટિકલ ચૂંટણી પંચ વિશે છે. ભાગ 17 જેમાં સત્તાવાર ભાષાઓ છે. ભાગ 18માં કટોકટીની જોગવાઈ છે, જેમાં 358 આર્ટિકલ રાષ્ટ્રીય કટોકટી, 356 બંધારણીય કટોકટી અને 360 નાણાકીય કટોકટીની વાત કરે છે. ભાગ 20ની અંદર બંધારણમાં સુધારા વિશે છે, જેમાં એક જ આર્ટિકલ છે 368, અને ભાગ 22ની અંદર સંક્ષિપ્ત શીર્ષક પ્રારંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ્દીકરણ વિશે છે. હવે આપણે મહત્વના બંધારણીય સુધારા જોવાના છે કે 7મો બંધારણીય સુધારો જે 1956માં થયો હતો, તેમાં રાજ્યોની ભાષાકીય પુનર્ગઠન વિશે વાત છે. ત્યારબાદ 42મા સુધારામાં એક લઘુ બંધારણ કહેવાય છે આપણે 42મા સુધારાને, મિની કોન્સ્ટિટ્યુશન. આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આવા શબ્દો ઉમેર્યા હતા. મૂળભૂત ફરજો ઉમેરી હતી. રાષ્ટ્રપતિને મંત્રી પરિષદની સલાહ માનવા માટે બંધન કરતા કર્યા હતા. ત્યારબાદ 44મો સુધારો છે, જેમાં મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી દૂર કર્યો હતો, કાનૂની અધિકાર બનાવ્યો છે અંડર આર્ટિકલ 300A. પછી આંતરિક અશાંતિ શબ્દને બદલે આપણે સશસ્ત્ર બળવો એવો શબ્દ ઉમેર્યો છે, જે આર્ટિકલ 352માં. ત્યારબાદ છે 52મો સુધારો, જેમાં પક્ષાંતર વિરુદ્ધ કાયદો 10મી અનુસૂચિ એડ કરેલ છે. 61મા સુધારામાં આપણે મત અધિકારની જે ઉંમર છે 21થી ઘટાડીને 18 કરી છે. 73મા સુધારાની અંદર પંચાયત રાજ સંસ્થાને આપણે બંધારણીય દરજ્જો આપેલો છે, અને 74માં આપણે શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપેલો છે. આમાં 73થી આપણે 11મી અનુસૂચિ એડ કરી છે, અને 74થી 12મી અનુસૂચિ. હવે છે 86મો સુધારો, જેમાં આપણે શિક્ષણનો અધિકાર આર્ટિકલ 21A મૂળભૂત ફરજોમાં એડ કરેલ છે. 92મો સુધારો, જેમાં 8મી અનુસૂચિમાં આપણે બોડો, ડોગરી, મૈથિલી, સંથાલી ભાષા એડ કરી છે. 97મો સુધારો, જેમાં સહકારી સમિતિ છે એને આપણે કોન્સ્ટિટ્યુશન પોઝિશન આપી છે, બંધારણીય દરજ્જો. ત્યારબાદ છે 101st અમેન્ડમેન્ટ એક્ટ, જેમાં GST એડ થયું છે. 102ની અંદર NCBC એટલે કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો. 103માં AWSમાં 10% અનામત, અને 104ની અંદર આપણે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં SC/STની જે બેઠકોમાં આરક્ષણ હતું તે 10 વર્ષ માટે લંબાવ્યું છે, અને એંગ્લો ઇન્ડિયન માટે આરક્ષણ સમાપ્ત કર્યું હતું. હવે આપણે ગુજરાતના સંદર્ભમાં થોડું જોયું તો આપણે ગુજરાતની સ્થાપના 1 મે 1960 અંડર બોમ્બે પુનર્ગઠન અધિનિયમ 96 દ્વારા થઈ હતી. પછી આપણો બંધારણીય દરજ્જો શું છે, તો ભારતીય સંઘનું એક રાજ્ય છે, અને રાજ્યપાલ માટે આર્ટિકલ છે 153, મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ માટે 163 અને 164, વિધાનસભા એક ગૃહીય છે, અને અનુચ્છેદ છે 168. ગુજરાતમાં વિધાનસભાની બેઠક 182 છે. સર્વોચ્ચ ન્યાયપાલિકા એટલે કે હાઈકોર્ટ અંડર આર્ટિકલ 214. સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પંચાયતી રાજ એ 73મા સુધારા દ્વારા, અને નગરપાલિકા એ 74મા સુધારા દ્વારા ગુજરાતમાં અમલ થઈ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જોગવાઈ છે કે ગુજરાતમાં તેમના કલ્યાણ અને અનામત માટે એક બંધારણીય જોગવાઈઓ છે. અને આપણી ભાષા છે ગુજરાતી, રાજ્યની સત્તાવાર ભાષા છે અંડર આર્ટિકલ 345. હવે આપણે જોયું કે ભારતીય બંધારણ એ માત્ર કોઈ કાયદાનો દસ્તાવેજ નથી, એ આપણા લોકશાહીના પાયાનો પથ્થર છે. તે દેશની વિવિધતામાં એકતા જાળવી રાખીને નાગરિકોના જે અધિકાર છે એનું રક્ષણ કરે છે, તેના સામાજિક અને આર્થિક ન્યાય સુનિશ્ચિત કરે છે.
બંધારણનો ઉદ્ભવ અને વિકાસ ભારતના લાંબા સ્વતંત્ર સંગ્રામ અને બંધારણ નિર્માતાઓની દૂરદેશી પરિણામ છે. ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા માટે બંધારણનો ઐતિહાસિક વિકાસ, મુખ્ય જોગવાઈઓ, સુધારાઓ અને મહત્ત્વના અનુચ્છેદ પર આપણે ખાસ ધ્યાન આપવું છે. અને ગાઈઝ, જો તમારે વધારે ટિપ્સ જોઈતી હોય તો એવું કહી શકીએ કે જે આપણું બંધારણમાં તથ્ય અને આંકડા છે, ખાસ કરીને અનુચ્છેદ, સુધારા અને વર્ષ આ યાદ રાખવા. પ્લસ બંધારણ સભાની જે સમિતિના અધ્યક્ષ છે એ બી મહત્ત્વપૂર્ણ છે. અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે PYQ હોય એના પર વધારે ભાર મૂકવાનું. અને મહત્ત્વપૂર્ણ કેસ છે લાઈક કેશવાનંદ ભારતી કેસ, જેમાં મૂળભૂત માળખાના સિદ્ધાંત વિશે બતાવેલું છે. ગુજરાત સંબંધિત કોઈ પણ જોગવાઈ છે કે ગુજરાતની રચના છે, વિધાનસભાની બેઠક છે, આ બધાનું વારંવાર રિવિઝન કરવું અને વધારે પૂછાતા કન્ટેન્ટ ઉપર ધ્યાન આપવું. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.